નવસારી અને સુરત લોકસભાના સાંસદ ખેલ સ્પર્ધાનું આજે સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું જો કદાચ આટલા મોટા પાયા પર લોન્ચિંગ થયું હોય તે માત્ર સુરત શહેર છે. આમાં આપણે 16 જેટલી ગેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રમશે ગુજરાતના નેજા હેઠળ શરૂ થયેલું યુવાનોને પ્રાધાન્ય આપ્યું, યુવાનોની સુષુપ્ત શક્તિ બહાર પાડતો ખેલ મહોત્સવ આજે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો છે. અને જે રમતો લુપ્ત થતી જતી હતી જેવી કે ખોખો, કબડ્ડી, કોથળા દોડ, લીંબુ ચમચી, જે આપણા ભારત દેશની ટ્રેડિશનલ પરંપરાગત રમતો હતી તે લુપ્ત થતી જતી હતી, તે હવે ધીમે ધીમે ફરી જીવંત થઈ રહી છે. સાથે સાથે કંઈક 16 જેટલી સ્પર્ધાઓ સુરત અને નવસારી લોકસભામાં રમાવાની છે. તેના દ્વારા યુવાનોની અદ્રશ્ય શક્તિઓ બહાર પડશે, સ્પોર્ટ્સને મહત્વ મળશે અને આ ખેલાડીઓ, આ યુવાધન રમીને ટુર્નામેન્ટ જીતીને રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કરશે એ મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી તેમની મુખ્યમંત્રીથી વડાપ્રધાનની સફરના 23 વર્ષ પૂર્ણ થયા અને 24 વર્ષ ચાલુ છે. ત્યારે ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે. તેના અંતર્ગત મહાનગરપાલિકાના 50 કરોડ જેટલા આજે આદરણીય CR પાટીલ સાહેબના કરકલમોથી તેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હાથે કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા આજે દેશની નંબર 1 મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે. તેની પ્રમાણની હું વાત કરું તો છેલ્લા 2 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ 4 જેટલા રાષ્ટ્રપતિ એવોર્ડ અને બીજા નેશનલ અને રાજ્ય સ્તરના એવોર્ડની વાત કરું તો 14 જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા પ્રાપ્ત કરે છે. આ જ બતાવે છે કે આજે દેશમાં આપણે નંબર 1 મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસ પૂર્વે સુરત મહાનગરપાલિકા એક નવું ઇનિશિયેટિવ લેવું છે. ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાથે 200 કરોડના ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરવાવાળી આપણી પહેલી મહાનગરપાલિકા છે. પહેલા દિવસે જ 8 ગણો જેટલો આ બોન્ડ ભરાણો છે. એ આપણી વિશ્વસનીયતા બતાવે છે, આપણી પર કેટલો વિશ્વાસ ભારતની પ્રજાએ, ગુજરાત અને સુરતીઓ મૂક્યો છે. 16 તારીખે CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રીના ગૌરવમય ઉપસ્થિતિ આ બોન્ડની નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બિલ સેરેમની થવા જઈ રહી છે. ફરી એકવાર દિવાળીનું પર્વ આવી રહ્યું છે અને તમામ સુરતીઓને એક નાની એવી અપીલ પણ કરું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રીને સ્વદેશીની વાત કરી છે. તેમનો મંત્રને ચરિતાર્થ કરવા સુરત મહાનગરપાલિકાએ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું આપવાનું શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાએ 125 જેટલા સ્ટોલ મધ્યમ વર્ગની બહેનો, આંગણવાડી બહેનો માટે આજે એ લોકો પોતાની ઘરેથી જે વસ્તુ બનાવે છે તેને ઘરેથી વેચતા હતા. તેને મહાનગરપાલિકાએ એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓને અપીલ કરું છું, તમે તમારા ઘરે તો દિવાળી કરશો પણ આવી બહેનોના સ્ટોલથી જો તમે દિવાળી કરશો તો તમને 2 ઘરમાં તમારા પૈસાથી દિવાળી થશે. એ જ અભ્યર્થના.